ગુજરાતની અંદર અનેકવાર એવું સાંભળ્યું છે કે કથિત રીતે ભ્રષ્ટાચાર થાય છે। ભ્રષ્ટાચારની સામે તમે જો બોલો છો તો તમારી સામે જ ક્યાંક કાર્યવાહી થાય છે અને કા પછી તંત્રના અધિકારી તમારી પાસે આવે છે અને માત્ર એટલું કહીને જાય છે કે હા, તમે જે વાત કરો છો એમના ઉપર અમે ધ્યાન આપીશું। આવી જ એક ઘટના થોડા સમય પહેલા જૂના ડીસા ગામમાં બની કે જ્યાં એક વ્યક્તિ ભૂખ હડતાલ ઉપર ઉતરે છે। માત્ર એમની માંગણી એટલી હતી કે જે વિકાસના કામ થયા છે એમાં ભ્રષ્ટાચાર થયો છે, જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો અમારી જે માંગણી છે પૂરી કરવામાં આવે। એ સમયે ગેનીબેન ઠાકોર તો ત્યાં ગયા હતા, પારણા કરી દેવામાં આવ્યા, તેમ છતાં હિસાબ આપવામાં ન આવ્યો અને ફરી એક વખત આ જ વ્યક્તિ જે વસીમ ચાવડા છે 6 દિવસથી ભૂખ હડતાલ ઉપર બેઠા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર હાલ ક્યાંક એવો માહોલ છે કે જે જગ્યા ઉપર તમે જુઓ ભૂખ હડતાલ ચાલુ છે। અનેક વખત કોઈક સરકાર પાસે માંગણી કરે છે, કોઈક તંત્ર પાસે માંગણી કરે છે, પણ જવાબ શું આપવામાં આવે છે કે અમે જોઈ રહ્યા છીએ, અમે વિચારી રહ્યા છીએ। હવે આવી જ ઘટના જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર ફરીવાર સામે આવી કે જે જૂના ડીસા ગામના યુવા સામાજિક કાર્યકર છે વસીમ ચાવડા, એમણે એવો આક્ષેપ કર્યો છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતમાં જે વિકાસના કામો કરવામાં આવ્યા છે એમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે। આ મામલે 1 મહિના પહેલા પણ તેઓ ભૂખ હડતાલ ઉપર બેઠા હતા, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ કામોના હિસાબ અને જરૂરી વિગતો આપવાની ખાતરી પણ આપી હતી, પરંતુ 1 મહિનો પૂરો થઈ ગયો તેમ છતાં સંપૂર્ણ હિસાબ નથી આપવામાં આવ્યો। વસીમ ચાવડાનો એવો પણ દાવો છે કે જેના વિરોધમાં તેઓ છેલ્લા 6 દિવસથી ફરી ભૂખ હડતાલ ઉપર બેઠા છે અને જ્યાં સુધી છેલ્લા 15 વર્ષના કામનો સંપૂર્ણ હિસાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ 6 દિવસ વીતી ગયા છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ છે એમના દ્વારા હજુ સુધી કોઈ જ સ્થળ મુલાકાત નથી લેવામાં આવી, કોઈ સ્પષ્ટ જવાબ નથી આપવામાં આવ્યો, જેના કારણે ગામ લોકોમાં પણ અસંતોષ છે, નિરાશાની લાગણી પણ છે। હવે સવાલ એ છે કે તંત્ર છે વસીમ ચાવડાના આક્ષેપોની જે નિષ્પક્ષ તપાસ કરીને પારદર્શક હિસાબ છે એ જાહેર કરશે કે પછી આ મુદ્દો છે વધુ ઉગ્ર બનશે। હવે જે રીતે વસીમ ચાવડા છેલ્લા 6 દિવસથી ભૂખ હડતાલ ઉપર બેઠા છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ અને તંત્રના અધિકારીઓ શું કહી રહ્યા છે આ બાબતે તે પણ સાંભળીએ। મારું નામ વસીમ ચાવડા છે। ગયા મહિને મેં જૂના ડીસા ગ્રામ પંચાયતના 15 વર્ષના હિસાબ કિતાબને લઈને અનશનની શરૂઆત કરી। સતત 7 દિવસ અમે અનશનની ભૂખ હડતાલની શરૂઆત રાખી। 7મા દિવસે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની મધ્યસ્થીથી બનાસકાંઠાના વહીવટીતંત્ર સાથે અમારી માંગ સ્વીકારાઈ હતી અને અમને આશ્વાસન અને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે 1 મહિનાની અંદર સંપૂર્ણ હિસાબ કિતાબ જાહેર કરવામાં આવશે। પરંતુ અમારી કમનસીબી એવી છે કે 1 મહિનો થઈ ગયા પછી જ્યારે હિસાબ કિતાબનો સમય આપવાનો સમય આવ્યો ત્યારે વહીવટીતંત્રે હાથ અધ્ધર કરી દીધા, અમને પૂરતો હિસાબ કિતાબ આપવામાં આવ્યો નહીં। અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆતો કરતા રહ્યા, લેખિતમાં અમારી માંગ મૂકતા ગયા કે અમને આ મુદ્દા ઉપર અમને હિસાબ જોઈએ છે, તેમ છતાં આપવામાં ન આવ્યું। અંતે અમે 10 તારીખથી ફરીથી એક અનશનની શરૂઆત કરી, એ પણ ભૂખ હડતાલ। આજે એનો 4થો દિવસ છે। 8 દિવસ સુધી હજી સુધી કોઈ વહીવટીતંત્ર હલ્યું નથી અને આવનારા સમયમાં અમારું આંદોલન હજી પણ ઉગ્ર બનશે તેવી અમારી તૈયારી છે। ને અમે અમારા વહીવટી તંત્રની ટીમ દ્વારા અમે રૂબરૂ ગ્રામ પંચાયતે જે આવક જાવકના જે છેલ્લા 15 વર્ષના હિસાબો એમના દ્વારા માગવામાં આવેલ હતા તે હિસાબો અમે રૂબરૂ ત્યાં આગળ જઈ અને એમને સમજૂત કરી, એમને સમજાયા કે ભાઈ આ રીતે વિકાસના કામોની, આ રીતે ગ્રામ પંચાયતમાં વિવિધ યોજનાઓનો આવક અને જાવકના ખર્ચ સહિતની એમને વિગતથી સમજૂત કરેલ હતા, પણ એમના દ્વારા એ સ્વીકાર કરવામાં આવેલ નથી। અમારા દ્વારા જે 15 વર્ષમાં જે આવક અને જાવકના જે ગ્રામ પંચાયતની આવક થયેલી છે, ખર્ચ થયેલા છે અને વિકાસના કામો થયેલા છે તેમની યાદી અને એની સાથે જે મિલકત રજિસ્ટર આવે છે એની પણ એમને યાદી અમે આપી હતી અને એમને સંપૂર્ણપણે સમજૂત કર્યા કે ભાઈ તમારે જે પણ રજૂઆત હોય કે જ્યાં કામમાં છેલ્લા 15 વર્ષમાં કોઈ વિકાસના કામો કે અન્ય કામોમાં તમને ક્યાંય ગેરરીતિ જણાતી હોય એ કામોની તમારે લેખિતમાં અમને યાદી આપો, આ હિસાબો આપને તમને રજૂ કરીએ છીએ। એ રજૂ હિસાબો તમે જોઈ લો, ચકાસી લો ને એમાં તમને ક્યાંક લાગતું હોય કે ભાઈ આ વિકાસના કામો ગેરરીતિ છે તો એની યાદી બનાવી અને અમને રજૂ કરો। મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂ કર્યા બાદ એમના દ્વારા જે તપાસ ટીમ બનાવવાની છે એ તપાસ ટીમમાં પોતે વસીમભાઈ અથવા એમના જે કમિટીના સભ્ય હોય એમની હાજરીમાં જ્યાં આગળ પણ ગેરરીતિ થયેલી હોય તે વિકાસના કામોની રૂબરૂ સ્થળ ચકાસણી કરી અને એમને સમજૂત કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ એમના દ્વારા હિસાબો લીધેલ નથી। અમારા દ્વારા તો અમારા જે
કોઈ સ્થળ નિરીક્ષણ કે અમારા હવે આપના વહીવટી અધિકારીશ્રીઓ દ્વારા જે પણ કાર્યવાહી કરવાની છે તે થશે અમને. હવે જે આ ઘટના સામે આવી છે તેમાં હવે એ જોવાનું છે કે પહેલી વખત તો ગેનીબેન ઠાકોર ગયા હતા, પારણા કરાવવામાં આવ્યા હતા, પણ હવે એ જોવાનું છે કે ગેનીબેન ઠાકોરે તો રજૂઆત કરી, એમને પણ ક્યાંક એવું લાગ્યું કે ન્યાય મળી જશે, પરંતુ આ તો ક્યાંક તંત્ર જ છે, સુતેલું તંત્ર એમ જ નથી કહેવાતું. માત્ર વાતો થાય છે કે હિસાબ આપવામાં આવશે, પરંતુ એ જોઈએ કે હિસાબ મળે છે કે પછી જ્યાં મુદ્દો છે વધારે આગળ આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.